શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં હમણાંથી ડખો શરૂ થયો છે। ચૂંટણી નોખાર રાખી કોઈક જગ્યા ઉપર જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે એમને ક્યાંક નોટિસ મોકલવામાં આવી રહી છે, તો બીજી બાજુ ટિકિટ ન આપવામાં આવતા તો ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર હુમલો પણ કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક સવાલ ઊભા થયા છે કે શું ખરેખર આ જ શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી છે। હવે વાત સામે આવી છે અમરેલીથી કે જ્યાં સાવરકુંડલાની અંદર ચૂંટણી નોખાર રાખી જે શહેર પ્રમુખ છે તેમના ઉપર ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરે હુમલો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમરેલીનું સાવરકુંડલા કે જ્યાં શહેર ભાજપ પ્રમુખ ઉપર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરે હુમલો કર્યો છે અને એ પણ ચૂંટણી નોખાર રાખી અને વાત સામે આવી છે કે ટિકિટની ક્યાંક મગજમારી ચાલુ હતી એટલા માટે આ ખાર રાખવામાં આવ્યો છે। સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ભાજપના કાર્યકરે શહેર ભાજપ ઉપર હુમલો કર્યો એટલે હવે ચકચાર મચી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં બસ આવા જ કાર્યકરો વધ્યા છે। નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ કપાવવા મુદ્દે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સાવરકુંડલાના મહુવા રોડ ઉપર માથાકૂટ થઈ એ બાદ બે કાર્યકરો દ્વારા માર માર્યો હોવાની માહિતી પણ સામે આવી છે। ભાજપના બે કાર્યકરો દ્વારા ગાળો આપી માર માર્યો છે। મામલો છે અત્યારે સાવરકુંડલા સિટી પોલીસ મથકમાં પણ પહોંચ્યો છે। ભાજપના કાર્યકરો રાત્રિના પોલીસ મથકે પણ પહોંચ્યા હતા અને હાલમાં ભાજપ છે એમણે જે આ ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ છે એમના ઉપર જે હુમલો થયો છે એ બાબતે ક્યાંક એમણે અંદરખાને પણ વાતચીત શરૂ કરી છે। આ કોણ કાર્યકરો છે તેમને લઈને પણ તપાસ શરૂ કરી છે ભારતીય જનતા પાર્ટીએ અને એમની સાથે પોલીસે પણ ફરિયાદ નોંધી અને જે આખી આ ઘટના સામે આવી છે તે બાબતે તજવીજ છે તપાસની તે પણ શરૂ કરી છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો આવી ઘટનાઓ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે બની રહી છે એટલે સ્વાભાવિક છે કે કાર્યકરોમાં ક્યાંક નારાજગી હોય। આપણે એ પણ જોયું કે ચૂંટણી જ્યારે આવી હતી ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓ નારાજ થયા હતા કારણ કે એમનો જે પ્રમુખ છે એમને ટિકિટ આપવામાં ન આવે। વર્ષોથી તેઓ મહેનત કરતા હોય છે તો ક્યાંક કાર્યકરને પણ એવું લાગતું હોય કે જો અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં રહીને મહેનત કરીએ છીએ તો પછી અમારો જે લીડર છે એમને ટિકિટ મળવી જોઈએ। ચાલો અમને કોઈ હોદ્દો આપવામાં આવે કે ના આવે પણ અમારો જે લીડર છે એમને તો હોદ્દો આપવામાં આવે, એમને કોઈ ટિકિટ આપવામાં આવે, એ પણ ચૂંટણી લડે, અમારે ફક્ત મહેનત જ કરવાની। એટલા બધું જ અત્યારે થઈ રહ્યું છે। આ એક ઘટના નથી ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બધી જ્યારે ચૂંટણી હતી એ સમયે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ વખતે જે જૂના જોગીઓ છે તેમનું ચાલ્યું નથી, આ વખતે મેયર તરીકે પણ જે નવા ચહેરા છે, નવા યુવાનો છે તેમને મૂકવામાં આવશે। એટલે સ્વાભાવિક છે કે જે જૂના જોગીઓ છે એમાં નારાજગી રહેવાની છે કારણ કે એમનો પોતાનો માણસ જો આવું ચોદા ઉપર ન આવે તો પછી ક્યાંક એમના જે કામકાજ છે તે પણ ઓછા વત્તા અંશે છે થોડા થાય। એટલા માટે જે પક્ષમાં અને ખાસ કરીને જો સત્તાધારી પક્ષમાં કોઈ પણ નેતા હોય તો એમની વાત તો એક જ હોય છે અને ભાજપમાં પોતાની હઠ પણ એક જ હોય છે કે તમે હોદ્દો આપવામાં આવો તો મારો માણસ છે હોવો જોઈએ, હું નહીં તો મારો માણસ। અને વાત એ પણ છે કે જો ભાજપમાં આવું જ ચાલ્યું તો પછી કાર્યકર્તાઓનો ડખો આ જ રીતે વધ્યો તો ભાજપને કોણ સાચવશે? કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એક સૂત્ર છે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી, એટલે કે કાર્યકરોમાં ડખો હોય તો અંદરખાને ક્યાંક એમના જ નેતાઓ સમેટી લે, બહાર ન આવવા દે। પણ હવે આ ડખો છે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે। હવે ક્યાંક કાર્યકર્તાઓને પણ એ ડર નથી કે ભાજપને જે કરવું હોય ભલે કરે પરંતુ જો આ વખતે નહીં બોલ્યા તો પછી ક્યારેય આપણે નહીં બોલી શકીએ। એટલા માટે આવી ઘટનાઓ સામે આવી રહી છે। હવે અમરેલીની અંદર જ્યાં ઘટના સામે આવી છે સ્વાભાવિક છે કે ટિકિટ બધાને જોઈએ, જો ટિકિટ આપવામાં ન આવી હોય તો એટલા ખાર રાખવામાં આવ્યો હોય પણ હવે પોલીસ તપાસમાં વધુ શું ખુલાસા સામે આવે છે તે પણ જોવાનું છે। જો આ બે કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવ્યું તો એમની પાસેથી વધુ શું માહિતી મળે છે એમના ઉપર પણ સૌ કોઈની નજર છે અને આખા મામલામાં પોલીસ શું કહેશે તેમના ઉપર પણ સૌ કોઈ અત્યારે નજર રાખીને બેઠું છે કે આ આખી ઘટના આખરે થવા પાછળનું કારણ શું છે, કોનો હાથ છે, કોઈ મોટા નેતામાં સંડોવાયેલા છે ખરા? તેમને લઈને ચર્ચા આગળના સમયમાં કરીશું કે જ્યારે પોલીસ કોઈ નવો ખુલાસો કરશે ત્યારે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।